કારેલામાં અત્યારે ફાલ છે જોરદાર આવ્યો છે, તો આમાં લાગત ફૂલડા દેખાય છે। તો મિત્રો તમે અમારા કારેલા એકવાર જો, તમે જો ખાલી આપણે 70 થી 75 જબલા થયા હતા, એટલે કે 35 મણ થયા હતા। તો મિત્રો ફાઇનલી કારેલીમાં 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને કારેલીનું જે આપણે હાર્વેસ્ટિંગ ચાલુ છે અને અત્યારે આપણે તેમાં ખાતર પાવાનું છે। હવે આપણે આ વિડીયોમાં બધું આપણે હાર્વેસ્ટિંગ કેટલા મણ કારેલા નીકળે છે તે બધું આપણે આ વિડીયોમાં જોવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી આપણી કારેલીમાં 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે એમાં દવા છાંટવાની છે। તો ચાલો અત્યારે કઈ દવા છાંટી તમને બતાવું। તો મિત્રો જો આ બધી દવા છે મચ્છીની, આ જીવાતની બધી, જેનાથી આપણને કારેલીમાં રક્ષણ આપશે। મિત્રો ફાઇનલી અત્યારે આપણે દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો। અને મિત્રો આમાં આપણે જે બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ લીધો છે, એટલે આપણે આમાં હવે કારેલા પણ આવવા મળે છે, એટલે આપણે દવા છાંટવાની ઉતાવળ રાખવી જશે। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી આપણી કારેલીમાં 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે કારેલાનું હાર્વેસ્ટિંગ શરૂઆત કરી દીધી છે। તો તમે જોઈ શકો છો અમારા કારેલા। એટલે આપણે ગણી એટલે 2 મહિનામાં કારેલા ઉતારવાનું ચાલુ થઈ જાય છે। જો આવડા કારેલા છે, તો ચાલો અત્યારે આપણે કારેલા ઉતારવા। તો મિત્રો આપણે જ્યારે પહેલી વાર કારેલી ઉતારી હતી ત્યારે આપણે અંદાજિત 2 મણ એટલે કે 40 કિલો કારેલા નીકળ્યા હતા 2 વીઘામાંથી પહેલી વાર। તો મિત્રો ફાઇનલી 3-4 દિવસ પછી બીજી વાર હવે કારેલા ઉતારે એવા થઈ ગયા છે અને અત્યારે હવે આપણે કારેલા ઉતારવાના છે। તો ચલો અત્યારે હવે કારેલા ઉતારવાની શરૂઆત કરી દઈએ। તો મિત્રો આપણે જે કારેલા બીજી વાર આપણે ઉતાર્યા હતા તેમાં આપણે 17 જબલા થયા હતા, એટલે કે 170 કિલો થયા હતા। તો આપણે પહેલા વારે 4 જબલા થયા હતા અને ડાયરેક્ટ બીજા વારે 17 જબલા થયા હતા। તો હવે ત્રીજા વારે કેટલા થઈ છે તો આગળ વિડીયોમાં ખબર પડી જશે। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી 3-4 દિવસ પછી ત્રીજી વાર આપણે કારેલીમાં વારો આવી ગયો છે હાર્વેસ્ટિંગ કરવાનો। તો અત્યારે આપણે કારેલા ઉતારવાની શરૂઆત કરી દીધી છે અને આ મિત્રો તમે જોઈ શકો છો, જો કારેલાના ગાહડા આમ છે, અહીંયા છે, પછી ઓળપણે છે, તડકે ગાહડા છે તેને આપણે છાંય રાખવા પડશે, કારણ કે પછી નકર કારેલા છે એ લંઘાઈ જશે। તો ખાલી આપણે આ કારેલામાંથી બહાર કાઢવા કારેલા હારવાની તકલીફ વાળું છે, બાકી વીણવામાં ને ભરવામાં તો કાંઈ પ્રોબ્લેમ થતો નથી। તો મિત્રો ફાઇનલી બીજા દિવસે આજે ત્રીજો વાર જ ઉતારી છે, કારણ કે કાલે આપણે અડધા કારેલા ઉતાર્યા હતા અને અડધા રહી ગયા હતા। તો અત્યારે ચાલો અત્યારે આપણે અડધા ઉતારવાના છે અને મિત્રો કાલે આપણે અડધા ઉતાર્યા તેમાંથી 22 જબલા એટલે કે 220 કિલો થયા હતા અને આજે આપણે અડધા છે તે ઉતારી કેટલા થાય છે તો તમને ચાલો આગળ વિડીયોમાં ખબર પડી જશે। અહીંયા 4 ગાહડા ભરાઈ ગયા છે અને ઓલપણે 2 ભરાઈ ગયા છે, હજી એક ઉથલ મારી નથી, એટલે આજે ઘણા થશે।
મિત્રો ફાઇનલી આપણે જેમ અંદાજ માર્યો હતો કે કારેલીમાં ત્રીજા વારે 44 થી 45 જબલા નીકળશે તો તેટલા જ નીકળ્યા છે, એટલે કે 450 કિલો નીકળ્યા છે અને આપણે ભાવ ગણી તો 40 રૂપિયા આવ્યા હતા. મિત્રો ફાઇનલી કાલે આપણે કારેલીમાં ચોથો વારો ઉતાર્યો હતો અને અંદાજિત આપણે 70 થી 75 જબલા થયા હતા, એટલે કે 35 મણ થયા હતા. તો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો, બધી માહિતી મળતી રહેશે. તો ચાલો કન્ટિન્યુ. અને મિત્રો કારેલામાં અત્યારે ફાલ આજે જોરદાર આવ્યો છે, તો ચાલો તમને બતાવું. જો આમાં લાગડ ફૂલડા દેખાય જ છે અને કારેલા પણ ઘણા છે. તો જો અહીંયા જો કારેલા એક નંબર છે, કલર પણ સારો છે અને જો ફાલ તમે જો ફૂલડા. ફાઇનલી આપણે કારેલીનું વાવેતર કર્યું એના 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો અમારી કારેલી ફૂટેલી છે અને હજી લીલી છે. પણ મિત્રો આમાં થોડુંક વાયરસ આવી ગયું છે અને ઈયળ પણ આવી ગઈ છે, તો આનો કાંઈ ઉપાય હોય તો તમે કમેન્ટ જરૂર કરજો. તો મિત્રો ફાઇનલી કારેલીમાં 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને કારેલીનું હજી આપણે હાર્વેસ્ટિંગ ચાલુ છે અને અત્યારે આપણે તેમાં ખાતર પાવાનું છે. તો એક આ બોરોન ખાતર છે અને એક આ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર છે. તો ચાલો અત્યારે આપણે આ ખાતર છે તે પાઈ દઈએ. તો મિત્રો ફાઇનલી કારેલીના 4 મહિના પછી હવે આપણે 3 પારા મલ્ચિંગના છે તે આપણે જો આ ઉપાડી નાખ્યા છે અને આપણે મલ્ચિંગ પણ વીખી નાખવાનું છે, કારણ કે આ બાજુ આપણે વાવવાની છે મકાઈ, એટલે કે લીલું વાવવાનું છે. તો 3 પારા આપણે મલ્ચિંગ હવે વીખી નાખવાનું છે અને આટલી આપણે કારેલી રાખી છે. તો ચાલો જોઈ થોડાક દી પછી હવે કે આમાં હવે કેવા કારેલા ઉતરે, નકર બાકી પછી આપણે આને પણ ઉપાડી નાખશું. તો મિત્રો ફાઇનલી જે આપણે કારેલીનું 2 વીઘાનું વાવેતર કરેલું હતું એમાંથી આપણે ટોટલ 360 મણ કારેલા નીકળ્યા છે અને અંદાજિત આપણે 40 થી 20 રૂપિયા ભાવ આવતો હતો. તો તમારી રીતે ગણતરી કરી લીજો. તો આ વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં.